નર્મદા પરિક્રમવાસીઓ માટે જેટીનું લોકાર્પણ યોજાયું। નર્મદા પરિક્રમા માટે પ્રસિદ્ધ હાસોદ તાલુકાનું વમલેશ્વર ગામ, જ્યાં રેવા નદીનું સંગમ તીર્થ આવેલું છે, તે યાત્રાળુઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે। આ ગામ ખાતે નર્મદા પરિક્રમવાસીઓ સુવિધા માટે રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈમ્સ બોર્ડ દ્વારા ₹21.20 કરોડના ખર્ચે નવી જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ જેટીનું લોકાર્પણ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે યોજવામાં આવ્યું હતું। આ જેટીના નિર્માણથી નર્મદા પરિક્રમા કરતા યાત્રાળુઓને સરળતા રહેશે અને તેમની મુસાફરી વધુ સુગમ બનશે। ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાવાસીઓ માટે પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા માટે ટૂંકા ગાળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, અંકલેશ્વર હાસોદના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા। મા નર્મદાના તટ કિનારા ઉપર વાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જે નર્મદાનું પરિભ્રમણ કરનાર જે લોકો છે એમના માટે ગુજરાત સરકાર અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે નેમ છે એ નેમને કારણે આજે ગુજરાતમાં સૌપ્રથમ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, એના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અને આ યોજના માટે જ્યારે ખાતમુહૂર્ત થયું પછી એનું લોન્ચિંગ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા હતા। અને આજે આપ સૌ જોઈ રહ્યો છો તે પ્રમાણે આ કિનારા ઉપર હું પોતે ગુજરાત સરકારના મંત્રી તરીકે અહીં આજે આવ્યો છું। ખાસ કરીને હું નસીબદાર તરીકે હું ગણાવું છું, કારણ કે આનું જે ઉદ્ઘાટન છે એ ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તકે થવાનું હતું, પરંતુ આજે મારા હસ્તકે થયું છે। અને આજે આ જે કાર્ય થઈ રહ્યા છે એના માટે હું ગિરીશચંદ્રને ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે એમની જે નેમ છે કામ કરવાની, એમણે મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે પણ રજૂઆત કરી હતી, દેશના વડાપ્રધાન બન્યા પછી પણ રજૂઆત કરવામાં આવી છે। અને તેને કારણે આજે અહીંયા બંને કિનારા ઉપર જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। અને આનાથી આ સમગ્ર નર્મદાના કિનારા ઉપર જેટલા પણ પરિભ્રમણ કરનારા હશે એ તમામ લોકોને ખૂબ ફાયદો થશે, તેને ધ્યાનમાં રાખીને આ જેટીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અને સાથે મારી સાથે મારા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ ઈશ્વરભાઈ પટેલ, મારા પ્રમુખ ભરૂચ જિલ્લાના ભાઈ પ્રકાશભાઈ મોદી, આમ તો નરેન્દ્રભાઈ મોદીના નાના ભાઈ કહે છે અમે, એવા પ્રકાશભાઈ મોદીજી અને ઘણા બધા મારા કાર્યકર્તાઓ મારી સાથે ઉપસ્થિત રહ્યા છે અને આજે આ જેટીનું અમે ઉદ્ઘાટન કર્યું છે।